શ્રાવણ મહિનાની થોડી વિશેષતા સાંભળો. શ્રાવણ મહિનામાં સૌથી વધારે શિવ પૂજન થાય છે. એનું કારણ શું? તો એવું કહેવાય છે કે યુગોથી આ શ્રાવણ મહિનાનું મહત્ત્વ જોડાયેલું છે. જ્યારે સમુદ્ર મંથન નહોતું થયું એ સમયે પણ શ્રવણ નક્ષત્રમાં શ્રાવણ મહિનો બહેતો હતો, અને એ શ્રવણ નક્ષત્રમાં તો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. સમુદ્ર મંથન થયું. આ સમયે દેવો અસુરોએ મંદરાચલ પર્વતને રવૈયો બનાવ્યો, વાસુકી નાગને નેત્રુ બનાવ્યું. એક બાજુ દેવો ને એક બાજુ દૈત્યોએ મંથન કર્યું. એમાં ઐરાવત હાથી, ચંદ્ર, મહાલક્ષ્મી, અમૃત વગેરે તો નીકળ્યું જ, અને સૌથી પહેલું હળાહળ ઝેર નીકળ્યું હતું, અને એનાથી દેવો અસુરો બધા જ કંપી ગયા. અને એ વખતે ભગવાન ભોળાનાથે પોતાના કંઠમાં એ વિશેલું ઝેર સમાયું. ત્યારથી એ નીલકંઠ થયા, અને એની ગરમીને શાંત કરવા આ પવિત્ર શ્રાવણ મહિનામાં તમામ દેવોએ પહેલો વહેલો શિવજીને જલાભિષેક કર્યો. ત્યારથી આપણી ભારતીય પરંપરામાં શિવજીને જળથી કે દૂધની અભિષેક કરવાની પરંપરા પ્રવર્તિત થઈ. પોઈન્ટ 2 કે સગર રાજાના દીકરાઓ કપિલ મુનિના અપરાધથી ભસ્મીભૂત થયા અને ભૂત થયા. એ વખતે ભગીરથ રાજાના ભગીરથ પ્રયાસથી ગંગામાં આવી રીતે કળકળ વહેતા ધરતી ઉપર આવ્યા. અને એ વખતે એને જીલે કોણ? એટલે શિવજીએ એને જટામાં ગંગા જીલે, એટલે ત્યાંથી ગંગાધર કહેવાના. પરંતુ આ શ્રાવણ મહિનામાં એ ગંગા ધરતી ઉપર આવ્યા, અને આ શ્રાવણ મહિનામાં આ જળ એને ચડાવ્યું, અને એને કારણે એ શ્રાવણ મહિનામાં વિશેષ આનું સાધના આરાધના કહેવાય છે. ખાસ શ્રાવણ સોમવારની મહત્તા શું છે? તો શ્રાવણના સોમવાર એટલે પુરાણોમાં, શિવ પુરાણોમાં વાત છે કે દક્ષ મહારાજાની 27 કન્યાઓ ચંદ્રદેવને પરણાવી. ચંદ્રદેવે વારો તારો કર્યો અને રોહિણીને અધિક માન આપ્યું. ઇતર કન્યાઓએ દક્ષને વાત કરી કે અમને અન્યાય થાય છે. દક્ષના શાપથી ચંદ્ર પોતે કળા ક્ષીણ થવા લાગ્યો. ત્યારે બ્રહ્માજીના કહેવાથી સૌ પ્રથમ ગુજરાતમાં સોમનાથ મહાદેવ, એ વખતે પ્રભાસ ક્ષેત્ર કહેવાતું હતું, ત્યાં આ શ્રાવણ મહિનાના સોમવારે શિવજીની સ્થાપના કરી અને એને ભગવાનની સાધના કરવાનું ચાલુ કર્યું. શિવજીની સાધના આરાધના કરી. અને ચંદ્રનું બીજું નામ જ તે સોમ છે. એ સોમે થાકેલા એટલે જ આજે સોમનાથ કહેવાય છે. અને પછી આ શ્રાવણ મહિનાના સોમવારે જ સાધનાના અંતે ભગવાન ભોળાનાથે એને દર્શન દીધા અને એની મનોકામના પૂર્ણ કરી. ત્યારથી ભારતીય સનાતન પરંપરામાં શ્રાવણ મહિનાના સોમવારે વિશેષ ભગવાનનું જલાભિષેક, આજે તો કાવડ લઈ લઈને બધા ગંગાનું જળ ભગવાન ભોળાનાથને ચડાવતા હોય છે, એ પણ પરંપરા ચાલી. માટે આ પવિત્ર શ્રાવણ માસ એટલે કાલ 13 ઓગસ્ટથી ચાલુ થશે અને 21 સપ્ટેમ્બર સુધી ચાલશે. શ્રાવણ મહિનામાં ખૂબ ભજન ભક્તિ કરજો. શ્રાવણ મહિનામાં આખી પ્રકૃતિની પૂજા થાય. પ્રકૃતિ પણ હરિયાળી આવી રીતે નવ પલ્લવિત થઈને ખીલી હોય. આ વખતે ભગવાન ભોળાનાથનું પૂજન થાય. શ્રાવણ મહિનો એટલે શિવ પૂજનનો દિવસ, અને શ્રાવણ મહિનો એટલે વિષ્ણુ પૂજનનો પણ દિવસ. કેમ જે ભગવાન ભોળાનાથ એ વિષ્ણુની ગાથા ગાય. વિષ્ણુ એ પોતાના અવતાર રૂપે રામ કૃષ્ણ રૂપે થયા. તો શ્રાવણ મહિનામાં પવિત્ર જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા. શ્રાવણ મહિનામાં જ બલિરાજા અને લક્ષ્મીજીની કથા જોડાયેલી, એટલે મહાલક્ષ્મી વ્રત પણ આ મહિનામાં આવે. અહીંયા દેવતાઓનું, નાગને પણ દેવો માનીને પ્રકૃતિનું પૂજન કરવામાં આવે. શીતળા સાતમે પણ માં સાચુનું પૂજન થાય. આ રીતે એક શ્રાવણ મહિનાના તહેવારો પણ બોળી ચોથ હોય, નાગ પાંચમ હોય, રાંધણ છઠ, રક્ષાબંધન, પછી આપણો જન્માષ્ટમી, આ એક તહેવારો અને શ્રાવણીયા સોમવાર એ તો સોનામાં સુગંધ ભળે એવા ભક્તિના પર્વો છે. ભગવાન સ્વામિનારાયણે પણ એટલે જ શિક્ષાપત્રીમાં કહ્યું કે જેને ચાતુર્માસમાં બધા નિયમો ન પડે તો એવા એ શ્રાવણ મહિનામાં તો ખાસ પાળવા.
એક શ્રાવણ મહિનામાં વ્રત કરે તો પૂરા ચાતુર્માસ ને પૂરા વર્ષનું ફળ મળે એવા પવિત્ર માસમાં આપ પણ શિવ પૂજન કરો, વિષ્ણુ દર્શન કરો અને તમારા જીવનને ધન્ય બનાવો એવી આ પવિત્ર પ્રકૃતિની ગોદમાં રહેલા ખળખળ ગંગાજી વહેતા આ કુદરતી હરિયાળીથી હું ભગવાન સ્વામિનારાયણ, ભગવાન ભોળાનાથ અને પરમાત્માના બધા જ અવતારોને પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય જય હર હર મહાદેવ.